નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા સત્તાવાર રીતે સંપૂર્ણ થઈ ચૂકી છે, જેમાં ભાજપે ફરી એક વખત નવા અને સક્રિય ચહેરા ઉપર પસંદગીનું કળશ ઢોળ્યો છે. સાવલી નગરપાલિકાના પ્રમુખ પદ માટે મોનાલી શાહ નામ પર સર્વસંમતિ સાધવામાં આવી છે. મોનાલી શાહ સાવલીના નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળશે, જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી ગીતા સિસોદિયાને સોંપવામાં આવી છે. આ બંને મહિલા હોદ્દેદારોના નામ જાહેર થતાં જ સાવલી પાલિકા કચેરીની બહાર એકઠા થયેલા સમર્થકો અને ભાજપના કાર્યકરો ઢોલ નગારા વગાડીને તેમજ આતિશબાજી કરીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ભવ્ય રીતે આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સાવલી પાલિકામાં જંગી 21 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે ફરી સત્તા હાંસલ કરી હતી. બહુમતી હોવાના કારણે પક્ષમાં મોવડી મંડળ દ્વારા જે નામો નક્કી કરાયા હતા તેની સામે કોઈ વિરોધ જોવા મળ્યો નહોતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.